નમસ્કાર, બુલેટ બ્રેકિંગ સાથે હું છું ધ્રુવિશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. ગણેશ ગોંડલને મારામારી કેસમાં મોટી રાહત મળી છે. જૂનાગઢ કોર્ટમાંથી ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર. રાજુ સોલંકીના પુત્ર સાથે મારામારીનો આ કેસ હતો. સંજય સોલંકીના અપહરણનો આરોપ લાગ્યો હતો. મે 2024માં માર માર્યાનો આક્ષેપ થયો હતો. પોલીસે ગણેશ ગોંડલની ધરપકડ કરી હતી. ડિસેમ્બર 2025માં બંને પક્ષે સમાધાન થયું. સમાધાન બાદ કેસમાં નવો વળાંક આવ્યો. તો હાઈકોર્ટની કાર્યવાહી બાદ ગણેશ ગોંડલે નિર્દોષ જાહેર થયો છે. ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્રને રાહત મળી. ગણેશ ગોંડલ સામેની કાર્યવાહીનો આખરે અંત આવ્યો છે. તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જૂનાગઢ કોર્ટમાંથી ગણેશ ગોંડલે નિર્દોષ જાહેર થયો છે. ગણેશ ગોંડલને મારામારી કેસમાં મોટી રાહત મળી છે. રાજુ સોલંકીના પુત્ર સાથે મારામારીનો આ કેસ હતો, જેમાં સંજય સોલંકીના અપહરણનો આરોપ લાગેલો. મે 2024માં માર માર્યાના અનેક આક્ષેપો થયા હતા અને બાદમાં પોલીસ દ્વારા ગણેશ ગોંડલની ધરપકડ કરવામાં આવી હતી. જોકે ડિસેમ્બર 2025માં બંને પક્ષે સમાધાન પણ કર્યું. સમાધાન બાદ કેસમાં નવો વળાંક આવ્યો. કોર્ટની કાર્યવાહી બાદ ગણેશ ગોંડલે નિર્દોષ જાહેર થયો છે. તો ગણેશ ગોંડલને મારામારી કેસમાં મોટી રાહત મળી છે. જૂનાગઢ કોર્ટમાંથી ગણેશ ગોંડલ હાલ નિર્દોષ જાહેર થયો છે. આપણે એ પણ જણાવી દઈએ કે રાજુ સોલંકીના પુત્ર સાથે મારામારીનો આખો કેસ હતો, જેવા અપહરણના આરોપો લાગ્યા હતા સંજય સોલંકીના. મે 2024માં માર માર્યા સહિતના અનેક આક્ષેપો લગાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ પોલીસે ગણેશ ગોંડલની ધરપકડ કરી હતી. જોકે સમાધાન પણ થયેલું, ત્યારબાદ અનેક વળાંકો પણ આવ્યા, પરંતુ હાલ કોર્ટની કાર્યવાહી બાદ ગણેશ ગોંડલે નિર્દોષ જાહેર થયો છે. ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્રને રાહત મળી. તો ગણેશ ગોંડલ સામે જે કાર્યવાહી ચાલી રહી હતી, કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે ગણેશ ગોંડલ સામેની કાર્યવાહીનો આખરે અંત આવ્યો છે. તો જૂનાગઢ કોર્ટે ગણેશ ગોંડલને નિર્દોષ જાહેર કર્યો છે. સૌથી મોટા અપડેટ સામે આવી રહ્યા છે અને આ મુદ્દે સંવાદદાતા અતુલ જોડાયેલા છે. અતુલ, ગણેશ ગોંડલને મારામારી કેસમાં મોટી રાહત. જે ધ્રુવિતા ચોક્કસ જણાવી દઉં કે જે રીતે ગોંડલના ધારાસભ્ય છે ગીતાબા જાડેજાના પુત્ર તે જ્યોતિતારીસિંહ છે, ગણેશ ગોંડલને આજે જૂનાગઢ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા. ખાસ જોવા જાય તો 2024ની અંદર રાજુ સોલંકીના છે અહીંયા છે તે અનુસૂચિત જાતિના આગેવાનના પુત્રનું તે અપહરણ કરીને માર મારવાની ફરિયાદ જૂનાગઢ નોંધાઈ. ત્યારબાદ આ કેસ ચાલતો હતો ને તેમાં 2025ની અંદર ગણેશ ગોંડલ અને જે આ રાજુ સોલંકી છે તેના પરિવાર વચ્ચે બારોબાર સમાધાન થઈ ગયું હતું અને આજે તેની સુનાવણીની ચુકાદો છે. ચુકાદામાં જૂનાગઢ કોર્ટે છે તે ગણેશ ગોંડલને જે રાજુ સોલંકીના પુત્રનું અપહરણ કરીને માર મારવાનો જે ગુનો હતો, જે ફરિયાદી હતી, તેમાં તેને નિર્દોષ જાહેર કર્યા છે. હાલ આમ જે ગણેશ ગોંડલને જે જૂનાગઢમાં કેસ હતો તેમાં તેને રાહત મળી ગઈ છે. જે ધ્રુવી છે. જી અતુલ, જોડાવા બદલ આભાર આપનો.